શું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું છે અથવા તો તૂટીને ખરાબ થઈ ગયું છે? તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આરટીઓ ના ધક્કા ખાવાની પણ કોઈ જરૂર નથી. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ હવે તમે ઘરે બેઠા જ મંગાવી શકો છો. કેવી રીતે મંગાવવાનું છે આ પ્રોસેસ સમજાવું તેના પહેલા વિડીયોને સેવ કરી લો. ચાલો જોઈએ કેવી રીતે મંગાવવાનું છે. ગૂગલમાં આવીને સર્ચ કરી લો એમ પરિવહન. સરકારની આ પહેલી જ વેબસાઇટ દેખાય પરિવહન, તેના પર ક્લિક કરી લો. ત્યારબાદ ડ્રાઈવર લર્નર લાયસન્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા તમને દેખાશે એક ઓપ્શન ડુપ્લિકેટ ફોર ડીએલ, તેના ઉપર ક્લિક કરી લેવાનું. હવે અહીંયા તમને બધી માહિતી મળશે કે તમે શું તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી ત્યારબાદ તમારો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, ડેટ ઓફ બર્થ અને કેપેચા ફિલ કરી પ્રોસીડ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા તમારું નામ, સિગ્નેચર, પર્સનલ ડિટેલ વેરીફાઈ કરી લો. ત્યારબાદ અહીંયા તમારું આરટીઓ સિલેક્શન કરી લેવાનું છે અને પ્રોસીડ ઉપર ક્લિક કરી લેવાનું છે. સબમિટ વિયા આધાર ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરીને સબમિટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો આધાર કાર્ડ નંબર અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરીને ઓટીપી દાખલ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે ઇસ્યુ ડુપ્લિકેટ લાયસન્સ ઉપર ક્લિક કરી લેવાનું. ત્યારબાદ અહીંયા તમને પૂછશે કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું છે કે પછી ખરાબ થઈ ગયું છે તે. ત્યારબાદ આ ફિઝિકલ ફિટનેસનું ફોર્મ આવી જશે, તે તમારે ફિલ કરી લેવાનું છે. હવે અહીંયા તમારો એક એપ્લિકેશન નંબર આવી જશે, તે તમારે લખી રાખવાનો છે કોઈ જગ્યાએ. ત્યારબાદ લાગતા વળગતા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે અને ફીઝની વાત કરીએ તો 600 રૂપિયા તમારે ફીસ પેમેન્ટ કરવાનું છે. બસ આટલી પ્રોસેસ કરશો એટલે 10 થી 15 દિવસમાં તમારા ઘરે તમારું લાયસન્સ ડિલિવર થઈ જશે પોસ્ટ. આ વિડીયોને એ લોકો સાથે શેર કરી દો જે લોકોનું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું છે. અને જો તમે નવું ડ્રાઇવિંગ લાયસન્સ એપ્લાય કરવા માંગતા હોય તેના ઉપર પણ હું નેક્સ્ટ વિડીયો જરૂર બનાવીશ. અને આવી જ અપડેટ તમને મળતી રહે તે માટે આપણા પેજને ફોલો કરી લો.